માહિતી વિજ્ઞાનનો અન્ય કયા વિષય સાથે નજીકનો સંબંધ છે? પુસ્તકાલય વિજ્ઞાન. માહિતી વિજ્ઞાન કોની સાથે સંકળાયેલું છે? કમ્પ્યુટર વિજ્ઞાન. માહિતી વિજ્ઞાનના અભ્યાસમાં શું આવરે છે? માહિતીનું સર્જન, સંગ્રહ અને પ્રસારણ. માહિતી વિજ્ઞાન અને આઈટી વચ્ચે શું સમાનતા છે? માહિતીના સંચાલન પર આધારિત છે. માહિતી વિજ્ઞાન કયા વિષયને ટેકનિકલ આધાર આપે છે? પુસ્તકાલય વ્યવસ્થાપન. કોમ્પ્યુટર વિજ્ઞાનમાં માહિતી વિજ્ઞાનની ભૂમિકા શું છે? માહિતીનું સંચાલન અને પુનઃપ્રાપ્તિ માટે. માહિતી વિજ્ઞાન શું પ્રદાન કરે છે? માહિતીના કાર્યક્ષમ ઉપાય. માહિતી વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વચ્ચે શું સંબંધ છે? માહિતીના સમાજ પર આધારિત પરિણામોને સમજ. કયા વિષય માટે માહિતીનું વિશ્લેષણ મહત્વપૂર્ણ છે? તમામ વિષયો માટે. માહિતી વિજ્ઞાન કઈ ઇન્ટરડિસિપ્લિનરી ફિલ્ડ છે? અનેક વિષયોની સંમલિત શાખા. માહિતી સમાજનો અર્થ શું થાય? જ્યાં માહિતી મુખ્ય સંપત્તિ છે. માહિતી સમાજમાં કઈ વસ્તુ સૌથી મહત્વપૂર્ણ છે? માહિતી. માહિતી સમાજના વિકાસ માટે શું જરૂરી છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માહિતી સમાજમાં શું બદલાય છે? લોકોના કાર્ય પદ્ધતિ. માહિતી સમાજનો મુખ્ય હેતુ શું છે? માહિતીથી સશક્તિકરણ. માહિતી સમાજમાં કઈ વસ્તુ આધુનિકતાનું પ્રતિનિધિત્વ કરે છે? માહિતીનું વહન. માહિતી સમાજનો મુખ્ય સ્ત્રોત શું છે? ડેટા અને માહિતી. માહિતી સમાજમાં નોકરીઓમાં શું ફેરફાર થાય છે? માહિતી આધારિત નોકરીઓ વધી જાય છે. માહિતી સમાજ માટે કઈ સેવા મહત્વપૂર્ણ છે? ઈ ગવર્નન્સ. માહિતી સમાજના નાગરિકોને શું જરૂરી છે? માહિતી સાક્ષરતા. જ્ઞાન આધારિત સમાજનો મુખ્ય સ્તંભ શું છે? જ્ઞાન. નોલેજ સોસાયટી કોના પર આધારિત છે? જ્ઞાન અને માહિતી. જ્ઞાન આધારિત સમાજમાં શિક્ષણનું શું મહત્વ છે? ખૂબ જ વધુ. નોલેજ સોસાયટીનો હેતુ શું છે? માનવીય ક્ષમતા વિકાસ. યુનેસ્કો અનુસાર નોલેજ સોસાયટીમાં શું આવશ્યક છે? સર્વત્ર જ્ઞાન સુધી પહોંચ મેળવવી. જ્ઞાન આધારિત સમાજમાં નાગરિકોની ભૂમિકા શું છે? નવી માહિતી અને જ્ઞાનનું સર્જન. જ્ઞાન આધારિત સમાજમાં શું વધે છે? નવી શોધ અને નવીનતા. આઈસીટીનો ઉપયોગ નોલેજ સોસાયટી માટે કેમ મહત્વનો છે? જ્ઞાનની એક્સેસને સરળ બનાવે છે. નોલેજ સોસાયટીમાં કઈ જગ્યા ઉન્નત થાય છે? સંશોધન અને વિકાસ. જ્ઞાન આધારિત સમાજમાં કેટલા પ્રકારના જ્ઞાનનો સમાવેશ થાય છે? પ્રસ્તુત, પૂર્વ, ટેસિટ, એક્સપ્લિટ.